બહેનોમાં ધર્મનું પ્રમાણ બહુ વધારે હોય. જોજો તમે બહેનો છે ને બસમાં જતા હોય ને, બસમાં ત્યારે બાજુમાં કોઈ બેન બેસે ને એટલે પેલા એમ કે જય શ્રી કૃષ્ણ. ઓલા બાજુવાળા ઓળખતા ન હોય એમ કે જય શ્રી કૃષ્ણ. ક્યાં ના પેલો, ક્યાં ના રાજુલા. વાહ રાજુલા, આપણે બે બેનો. તો તમે રાજુલા? ના ના અમે રાજુલા ના નહીં. તો આપણે કેમ બેનું થાય? તો કે હું જે ઘંટીના પાણા ઓલા હોય ને પાણા, હા ઈ રાજુલા થી આવ્યા હતા એટલે આપણે બે બેનું કહેવાય. તો બેનોમાં ધર્મ વધારે હોય. બેન બસમાં જઈ તો ઓળખાણ કાઢે. ભાઈઓમાં ઊંધું હોય, ભાઈઓ ઓળખાણ ન કાઢે. બાજુમાં બેહીને ડોરા કાઢે, બહુ તો ધુવાણા કાઢે પણ ઓળખાણ ન કાઢે. પણ કહેવાનો ભાવાર્થ છે બેનોમાં ધર્મ વધારે હોય. હવે ભગવાન ધીમે ધીમે બાળ લીલાઓ સહજ લીલા કરતા કરતા થોડાક મોટા થાય છે. ગોપીઓ દ્વારા સુંદર ઠાકોરજીનો શણગાર થાય છે. કાંઈક સંકટ આવે ને એટલે યશોદામાં છે ને યજ્ઞ કરાવે કે મારા દીકરાને કાંઈ ન થવું જોઈએ, મારા દીકરાને કાંઈ ન થાય. જેટલા જેટલા દૈત્ય આવ્યા માનજો તરત જ ગૌશાળામાં જાય છે. ગાયના છાણથી ભગવાનનું લેપન કરે છે, ગાયના પૂંછડાથી ભગવાનનું રક્ષણ કરે છે. ગોવિંદ દામોદર માધવેથી ભગવાનના નામથી, ભગવાનથી જ ભગવાનના નામથી ભગવાનનું જ રક્ષણ કરે છે. અને પછી તો બધાને બોલાવે છે ને ગોપીઓ આવી જાય બધાય. અને ગોપીઓને કૃષ્ણનો શણગાર બહુ ગમે.